નમસ્કાર મિત્રો, સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડની અંદર તમને કેટલી સહાય મળશે એના વિશે આપણે વિડીયોમાં વાત કરીશું। મિત્રો, તમારી પાસે જે રેશન કાર્ડ છે અલગ અલગ કેટેગરીના હશે। એપીએલ રેશન કાર્ડ હશે, એનએફએસના રેશન કાર્ડ હશે, અંત્યોદયના રેશન કાર્ડ હશે, બીપીએલના રેશન કાર્ડ હશે। તો આપણે એની અંદર જોશું કે ઘઉં, ચોખા, તુવેર દાળ, બાજરી, ખાંડ વગેરે જે સરકાર દ્વારા મળવાપાત્ર છે એ આ મહિનામાં તમને કેટલું મળશે અને કયા કયા પ્રકારનું અનાજ મળશે અને કેટલા રૂપિયા તમારે ચૂકવવા પડશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું। તો મિત્રો, માર્ચ મહિનાની અંદર જે લોકોના રેશન કાર્ડ છે એની અંદર તમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકાર તમને માર્ચ મહિનામાં વિના મૂલ્યે એટલે કે મફત તમને અનાજ આપવાની છે। એમાં અંત્યોદયના જે રેશન કાર્ડ જે લોકો જોડે છે, જેને AAY દ્વારા પણ ઓળખવામાં આવે છે, આ રેશન કાર્ડની અંદર અનાજમાં જોવા જઈએ તો ઘઉં અને ચોખા બંને મળવાપાત્ર છે। એમાં તમને ઘઉં જે છે એ કાર્ડ દીઠ 15 કિલોગ્રામ મળશે, જ્યારે ચોખા એ 20 કિલોગ્રામ મળશે। એ આખા રાજ્યની અંદર મળશે, એમાં કોઈ સ્પેસિફિક એવું નથી કે આ જિલ્લામાં, પણ આખા રાજ્યમાં મળશે। સાથે જે PHH એ અગ્રતા ધરાવતા કુટુંબો છે એ લોકોને ઘઉં અને ચોખા, એમાં NFSA રેશન કાર્ડ જે લોકોએ કરાયું હોય એ NFSA રેશન કાર્ડના ધારકોને આ લાભ મળશે। વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ મળશે અને વ્યક્તિ દીઠ આ 3 કિલોગ્રામ ચોખા મળશે। અને મિત્રો, આ જે અંત્યોદય રેશન કાર્ડ અને PHH એટલે કે NFSAના રેશન કાર્ડ છે કઈ રીતે બને છે અને આપણે એમાં અરજી કરવી હોય તો કઈ રીતે કરી શકાય છે, અને તમારે જો અનાજ ન મળતું હોય તો આ અંત્યોદયનું રેશન કાર્ડ તમારે એપીએલનું રેશન કાર્ડ કઈ રીતે અંત્યોદયમાં ફેરવવું અને બીપીએલનું રેશન કાર્ડ જે હોય એમાં ના મળતા હોય તો એને અંત્યોદયમાં કઈ રીતે ફેરવવું, એ તમામ માહિતી આપણે બીજા વિડીયોમાં આપેલા છે। એ ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર તમને વિડીયો જોવા મળશે, ત્યાંથી તમે આ ચેનલમાં ના માધ્યમથી જોઈ શકો છો કે કઈ રીતે તમારું જે રેશન કાર્ડ છે એ કન્વર્ટ કરી શકાય છે। જે અત્યારે તમને ઘઉં ચોખા ના મળતા હોય તો ઘઉં ચોખા કઈ રીતે મળે એ તમને ત્યાં સરસ રીતે સમજૂતી આપવામાં આવી છે। તો મિત્રો, જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે સહાય મળે છે એના સિવાય જે રેગ્યુલર સરકાર દ્વારા જે આપવામાં આવે છે કે જે રાહત દરે સરકાર વિતરણ કરતી હોય છે, એ તમને માર્ચ મહિનામાં તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠું એ તમને અહીંયા મળવાપાત્ર છે। એમાં NFSAના જે રેશન કાર્ડ છે, NFSAના કુટુંબો, એમને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ મળશે। એમાં ભાવ નક્કી કર્યા છે સરકારે 50 રૂપિયા। પછી ચણા છે એ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, એમાં ભાવ સરકારે નક્કી કર્યા છે 30 રૂપિયા। જ્યારે ખાંડ અંત્યોદય અને બીપીએલ કુટુંબને મળવાપાત્ર થાય છે। અંત્યોદય રેશન કાર્ડ છે એમને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળશે, અને 3થી વધારે વ્યક્તિ હોય તો 0.350 કિલોગ્રામ મળશે। જ્યારે બીપીએલમાં એ મળવાપાત્ર છે અને NFSAના જે કુટુંબો છે એમને મીઠું કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળશે। આ જે મિત્રો છે એ જે રેગ્યુલર જે રાહત દરે સરકાર આપે છે એ વ્યક્તિ દીઠ આપતી હોય છે, જ્યારે અંત્યોદય રેશન કાર્ડ જે છે એની અંદર સરકાર તમને કાર્ડ દીઠ આપતી હોય છે। એમાં એક વ્યક્તિ હોય કે 3-4 વ્યક્તિ હોય અંત્યોદયમાં, તો એની અંદર કાર્ડ દીઠ તમને 15 કિલા અને 20 કિલા ઘઉં અને ચોખા બે અલગ અલગ રીતે મળતા હોય છે। તો મિત્રો, ફરક એટલો છે કે ઓલામાં વ્યક્તિ દીઠ મળે છે અને આમાં કાર્ડ દીઠ મળે છે। એટલે કાર્ડ દીઠમાં તમને એવું કે તમે કાર્ડ લઈને જાઓ તો એટલા ગણતરી કરીને આપી દે જે તે થાય। અને મિત્રો, આની અંદર તમને રેશન કાર્ડમાં સહાય ના મળતી હોય તો એનો કયા નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો, ક્યાં કરી શકો છો, એની પણ માહિતી આપણે ટૂંક સમયમાં શેર કરીશું। અને મિત્રો, આવા પ્રકારના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં, અને સાથે સાથે રેશન કાર્ડ રિલેટેડ અલગ અલગ વિડીયો જોવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને સ્ક્રીન ઉપર તમે જુઓ છો કે ઘણા બધા લોકોનું અનાજ સરકાર બંધ કરી રહી છે, કયા કારણોસર કોનું અનાજ બંધ થશે એનો પણ વિડીયો આપેલો છે। તો પેજ ઉપર તમે ફોટો ઉપર ક્લિક કરીને પણ વિડીયો નિહાળ